प्रणाम विद्यार्थी मित्रों। आज આપણે એક નવું ફંક્શન શીખી રહ્યા છીએ। પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કૌંસમાં જે શબ્દ લખાઈને આવશે એ હશે એક્સપ્રેસિંગ અથવા ડિસ્ક્રાઇબિંગ અથવા તો નેરેટિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અથવા તો ઇન્ડિકેટિંગ હેબિચ્યુઅલ પાસ્ટ। હેબિટ એટલે તમને ખબર છે આદત, પાસ્ટ એટલે ભૂતકાળ, ભૂતકાળની આદત। હવે નથી રહી આદત, પણ પહેલાં હતી। ક્યારે? ભૂતકાળમાં। એટલે કે જે ક્રિયા ભૂતકાળમાં અનેકો વાર થતી હતી, અનેકો વાર થતી હતી, એને શું કહી શકીએ આપણે? ભૂતકાળની આદત એટલે કે હેબિચ્યુઅલ પાસ્ટ। ભૂતકાળમાં જે ક્રિયા એક જ વાર થઈ હતી એવું કહેવું છે તો સાદો ભૂતકાળ ચાલી જશે, સિમ્પલ પાસ્ટ ટેન્સ। પણ જ્યારે જે ક્રિયા ભૂતકાળમાં અનેક વાર થતી હતી પણ આજે થતી નથી વર્તમાનમાં, પહેલાં ખૂબ જ થતી હતી, એની વાત મારે આજે કરવી હોય તો એ ટૉપિકને મારે ઇંગ્લિશમાં રજૂ કરવું હોય તો એને આપણે કહી શકીએ હેબિચ્યુઅલ પાસ્ટ એટલે કે પાસ્ટ હેબિટ। બીજી ભાષામાં અહીંયા ક્લિયર કરી ડેફિનેશન તરીકે કે રેપિટેડલી હેપન્ડ એક્શન ઇન પાસ્ટ, ભૂતકાળમાં વારંવાર થઈ ગયેલી ક્રિયા દર્શાવવા માટે એક અંગ્રેજીમાં જે નિશ્ચિત મુદ્દો છે એ કયો મુદ્દો છે આપણે નથી કહેતા। દાખલા તરીકે ગુજરાતીમાં પહેલાં વાત કરી લઈએ। ગુજરાતીમાં કેવું કહીએ છીએ કે પહેલાં હું ખૂબ જ ક્રિકેટ રમતો હતો, હવે એકવાર નહીં અનેક વાર એમાં હું સમય કાઢતો હતો। પહેલાં મારો ભાઈ ખૂબ જ મસાલા ચાવતો હતો, સમજાય છે? આ છે ભૂતકાળમાં અનેક વાર થયેલી ક્રિયાને આ રીતે આપણે ગુજરાતી લોકો બોલીએ છીએ। દાખલા તરીકે પહેલાં હું વહેલા ઉઠીને દોડવા જતો, એકવાર નહીં અનેક વાર જતો, હવે વર્તમાનમાં બંધ થઈ ગયું છે। તો આવું રજૂ કરવું હોય તો શું કરવું? તો તમને મેં મોડલ ઓક્ઝિલરી નામના મુદ્દામાં વિડીયોમાં આ એક સમજાવ્યું છે, યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ। યુઝડ ટુ ભૂતકાળની વાત કરે છે, યુઝડ ઈડી છે એટલે ભૂતકાળની વાત તો કરે જ છે। આમ એકલું યુઝડ જોઈએ છીએ આપણે તો એમ લાગે કે આ યુઝનું ભૂતકાળ છે, યુઝડ છે જ, નો ડાઉટ। પણ આજે યુઝડ એક નવા સ્વરૂપે આપણી સામે છે અને એની સાથે ટુ છે। શું લખેલો છે? ટુ। એટલે શું વંચાય? યુઝડ ટુ। યુઝડ ટુ મિત્રો ભેગું આવે એટલે એને મોડલ ઓક્ઝિલરી કહેવાય। એકલું યુઝડ આવે એટલે ટુ યુઝનું ભૂતકાળ કહેવાય, પણ યુઝડ ટુ આવે એટલે એને મોડલ ઓક્ઝિલરી કહેવાય, રાઈટ? તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરીનું ફંક્શન હોય, એનું કાર્ય હોય તો યુઝડ ટુનું ફંક્શન શું છે? ભૂતકાળમાં જે ક્રિયા અનેકો વાર થઈ હતી અને એની વાત મારે આજે વર્તમાન કાળમાં કરવી હોય તો યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ વપરાય। બસ આટલું જ છે। તો પ્રશ્ન એક થાય કે યુઝડ ટુ ભૂતકાળની વાત કરે તો એની સાથે મેઇન વર્બ કેમ? તો જો તમને યાદ હોય તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરી પછી હંમેશા મેઇન વર્બ હોય, રાઈટ? દાખલા તરીકે તમારે કેનવાળું વાક્ય લેવું હોય તો આઈ કેન પ્લે। હવે આને મારે ભૂતકાળમાં લઈ જવું હોય તો શું કહેવાય? આઈ કેન પ્લેનું ભૂતકાળ કરવું હોય તો આઈ કુડ પ્લે, રાઈટ છે? પણ પ્લે તો પ્લે જ રહે છે, પ્લેનું પ્લેડ થતું નથી। તો મોડલ ઓક્ઝિલરી કાળની અસર પોતાના ઉપર લઈ લે છે એટલે યુઝડ ટુ ઉપર જ કાળની અસર છે ઓલરેડી અને યુઝડ ટુનો ઉપયોગ ફક્ત ભૂતકાળ માટે છે એટલે એની સાથે મૂળ ક્રિયાપદ જ આવે। ક્લિયર? હવે એની વાક્યરચના આપણે જોઈએ તો આપણને વધારે ખબર પડશે કે આમાં કઈ રીતે એની વાક્યરચના કામ કરે છે, બરાબર છે? તો વાક્ય જોઈએ પહેલાં એની વાક્યરચના સમજી લઈએ। તો વાક્યરચનામાં શું છે? વેરી સિમ્પલ, તમને આવડે જ છે। મોડલ ઓક્ઝિલરીઝમાં ટેસ્ટમાં ખૂબ સરસ માર્ક્સ લાવ્યા હો, મોડલ ઓક્ઝિલરીઝ 5મા ધોરણથી શરૂ થતું હોય। આમ તો અંગ્રેજીની શરૂઆતમાં તમે ગુજરાતી મીડિયમવાળા વિદ્યાર્થીઓ ભણતા હોય એટલે શું કહેતા હોય? મે આઈ કમ ઇન સર? ક્લાસમાં રજા લેતી વખતે આગળ મે બોલો ને, મે, એ જ મોડલ ઓક્ઝિલરી છે। ત્યાંથી તો શરૂઆત થઈ ગઈ, પછી કેન આવીને, મસ્ટ આવીને, શુડ, વુડ, કુડ, મે, માઇટ, યુઝડ ટુ, હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ, નીડ, ડેર, આ બધા મોડલ ઓક્ઝિલરીઝ થયા। તો યુઝડ ટુની વાક્યરચના કેવી? સબ્જેક્ટ યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ અને અધર વર્ડ્સ। એનું એક વાક્ય જોઈએ આપણે, હી, બરાબર છે?
ઉદાહરણ શું થઈ રહ્યું છે? હી યુઝડ ટુ ડ્રો પિક્ચર્સ. હી યુઝડ ટુ ડ્રો પિક્ચર્સ. તે આનું ગુજરાતી શું લઈશું? સમજી જ જવાનું. જેવું યુઝડ ટુ સાથે મેઇન વર્બ આવશે એટલે તમારે સમજી લેવાનું કે આ યુઝડ ટુ પ્લસ મેઇન વર્બ. તમારે અંગ્રેજી શીખવું છે તો આ બધું યાદ રાખવું જ પડે કે યુઝડ ટુ શું કામ વપરાય? ભૂતકાળમાં આ ક્રિયા અનેકો વાર થઈ હતી, હવે થતી નથી. તે ચિત્રો દોરતો હતો, એવું ગુજરાતી થયું. એક બીજું ઉદાહરણ, દે યુઝડ ટુ વર્ક ઇન ફાર્મ્સ. તેઓ ખેતરમાં કામ કરતા હતા પહેલાં. અત્યારે તો સુખી છે એ લોકો, પણ પહેલાં તો એમને ખેતરોમાં કામ કરવું પડતું હતું, હે ને? ચલો, ટુ ફ્રેન્ડ્સ યુઝડ ટુ ક્વારલ. ટુ ફ્રેન્ડ્સ યુઝડ ટુ ક્વારલ. બે મિત્રો ઝઘડતા હતા, ખૂબ જ ઝઘડતા પહેલાં, હવે ઝઘડતા નથી. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણી યુઝડ ટુ સેલ થિંગ્સ. ગુજરાતી, ધીરુભાઈ અંબાણી વસ્તુઓ વેચતા હતા, બરાબર છે. આ રીતે તમે લઈ શકો છો. જો તમારે કદાચ નકાર બનાવવું છે આમાં યુઝડ ટુની અંદર, તો કેવી રીતે બનશે? તો એનું ઉદાહરણ પણ બનાવ્યું છે. હી યુઝડ, સમજો, આપણે જેમ કેનની જોડે તરત જ નોટ મૂકીએ છીએ, કેનની જોડે નોટ મૂકીએ છીએ ને એટલે શું કહીએ છીએ આપણે? કેનોટ. એમ યુઝડ ટુ જોડે તરત જ યુઝડ ટુ નોટ નથી મુકાતો, પણ યુઝડ નોટ અને ટુ આગળ જતો રહે છે. યુઝડ ટુની વચ્ચે નોટ મુકાય છે, ખાસ યાદ રાખવું. હી યુઝડ નોટ ટુ ડ્રિંક વાઇન. ગુજરાતી, તે દારૂ નહોતો પીતો. બીજું, રામ યુઝડ નોટ ટુ સ્પીક ઇંગ્લિશ. નોટ ક્યાં મુકાય છે એ ધ્યાનથી જોવાનું છે. યુઝડ ટુ નોટ નહીં, પણ યુઝડ નોટ ટુ. રામ યુઝડ નોટ ટુ સ્પીક ઇંગ્લિશ. રામ અંગ્રેજી બોલતો નહોતો, હવે બોલે છે, પણ પહેલાં તો બોલતો નહોતો. ઓકે, હવે બીજી રીત બતાવી છે થોડી નોટ માટે, કે એક તમે યુઝડ સાથે નોટ મૂકો એટલે યુઝડ નોટ ટુની રચના સામે આવી. આપણે નથી બનાવતા, આ ગ્રામરમાં અંગ્રેજી જ્યારથી અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ચાલે છે. બીજી રીત, હી ડીડ નોટ યુઝ ટુ ડ્રિંક વાઇન. પણ એકચ્યુઅલી ડીડ એટલે આપણે એને સાદો ભૂતકાળમાં નકાર પ્રશ્નાર્થમાં વાપરતા હતા, બરાબર છે? સાદા ભૂતકાળના વિડીયોમાં આપણે સમજાવેલું છે. હી ડીડ નોટ યુઝ ટુ ડ્રિંક વાઇન. મેસેજ જ છે, આ જે ઉપરનું વાક્ય છે, હી યુઝડ નોટ ટુ ડ્રિંક વાઇન અને હી ડીડ નોટ યુઝ ટુ ડ્રિંક વાઇન, બંને સરખા જ છે. પણ વધુ ઉપયોગ યુઝડ ટુનો આ નકાર તરીકે વાપરવાનો હોય તો વધુ ઉપયોગ હી યુઝડ નોટ ટુ ડ્રિંક વાઇન તરીકે થાય છે. આ પણ થાય છે, પણ આ સાદો ભૂતકાળ ગણાય. સાદો ભૂતકાળ એમ કહે છે કે ભૂતકાળમાં એક જ વાર ક્રિયા થઈ હતી તેવું દર્શાવવું હોય તો સાદા ભૂતકાળની ફોર્મ્યુલા અપનાવી લો. પણ જો ક્રિયા ભૂતકાળમાં એકથી અનેકો વાર થઈ હતી તેવું કહેવું હોય તો જ યુઝડ ટુ વાપરવાનું છે અથવા યુઝડ નોટ ટુ વાપરવાનું છે. ત્યાર પછી બીજું ઉદાહરણ વિશેષ લખ્યું છે આપણે, રામ ડીડ નોટ યુઝ ટુ સ્પીક ઇંગ્લિશ. વાક્ય એ જ છે, પણ ડીડ નોટ યુઝ ટુ. સમજજો, જો તમે સમજશો તો મજા છે. જો તમને અંગ્રેજીમાં કાળજીને આવડી ગયા ને અને કોઈ પણ ટૉપિક ના આવડે એવું બને નહીં, તો મહેરબાની કરી દરેકે કોઈપણ ટૉપિક અંગ્રેજીમાં શીખતા પહેલાં કાળનું વિશેષ મહત્ત્વ આપીને કાળનો અભ્યાસ વારે ઘડીએ કરવો, પછી આગળ વધવું. તો આ એક આપણે સિમ્પલ વાક્યરચના શીખી ગયા, એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, હકાર અને નકારમાં. ઓકે મિત્રો, તો યુઝડ ટુ માં થોડાક ઊંડાણમાં જઈએ, થોડાક કરતા તો વધુ વિસ્તારપૂર્વકનો મુદ્દો છે. એક બીજો શબ્દ મેં અહીંયા લખ્યો છે. આ સ્પેલિંગ તમારા માટે કદાચ લેન્ધીને નવો લાગતો હોય તો તમારે એવું સમજવાની જરૂર નથી, સહેલો જ છે. ધ્યાનથી સમજજો. તો પહેલાં તમને કસ્ટમ શબ્દ તો ખબર છે, કસ્ટમ. આ કસ્ટમ સ્પેલિંગ દેખાય છે? હા, કસ્ટમની અંતે શું લગાવ્યું છે આપણે? ઈડી, એટલે કસ્ટમ્ડ થયું, બરાબર. અને આગળ લગાવ્યું છે એસી, એટલે એકસ્ટમ. લેન્ધી લાગે તો આ રીતે યાદ રાખી લો, એકસ્ટમ્ડ ટુ. ઓકે, એકસ્ટમ્ડ ટુ એનું જ સમાનાર્થી છે હેબિટ, તો આવડે જ છે તમને. હેબિચ્યુએટ, હેબિચ્યુએટ, હેબિચ્યુએટને ઈડી લગાવ્યું છે એટલે હેબિચ્યુએટેડ, હેબિચ્યુએટેડ ટુ. એકસ્ટમ્ડ ટુ અને હેબિચ્યુએટેડ ટુ.
બંનેના ગુજરાતી લખ્યા છે, થી ટેવાયેલા હોવું અથવા તો ની આદત હોવી કે પડવી. ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે પહેલાં મને અંગ્રેજી નહોતું ફાવતું, પણ જેમ જેમ ભણવા માંડ્યું એટલે હવે એની મને આદત પડી ગઈ, હું એનાથી ટેવાઈ ગયો. આવું કહેવું હોય તો શું કરવું? તો આપણી પાસે એક શબ્દ છે, દાખલા તરીકે હમણાં જ આપણે શીખ્યા કે યુઝડ ટુ પછી હંમેશા શું હોય? તો મેઇન વર્બ જ હોય. પણ અહીંયા બદલાઈ ગયું, યુઝડ ટુ પછી શું છે? મેઇન વર્બના અંતે આઈએનજી પણ લગાવવું પડે. આવું કેમ થયું? કેમ આવો બદલાવ? કારણ કે યુઝડ ટુ પછી વર્બ આવે તો આઈએનજી હોય જ. એવું કેમ? તો પહેલાં યુઝડ ટુની આગળ જવું પડે. જો યુઝડ ટુ હોય અને એની આગળ જો એકલું યુઝડ ટુ હોય તો મેઇન વર્બ જ છે. પણ યુઝડ ટુની આગળ ટુ બીનું કોઈ રૂપ હોય, ટુ બીનું કોઈ રૂપ એટલે એમ, ઇઝ, આર, વોઝ, વર. બરાબર છે? ટુ બીના વર્તમાનકાળના રૂપો એમ, ઇઝ, આર અને ભૂતકાળના રૂપો વોઝ, વર. જો યુઝડ ટુની આગળ એમ, ઇઝ, આર કે વોઝ, વરમાંથી કોઈક હાજર છે અને યુઝડ ટુ પછી ક્રિયાપદ મૂકવાનો વારો આવે છે, તો એકલું ક્રિયાપદ ના આવતા એની સાથે આઈએનજી લગાવવું પડે. ફરીથી, યુઝડ ટુ એકલું હોય તો મેઇન વર્બ, પણ યુઝડ ટુની આગળ ટુ બીનું કોઈ રૂપ છે, ટુ બી, એમ, ઇઝ, આર, વોઝ, વરમાંથી કોઈક છે, તો જ વર્બને શું લગાવવું? આઈએનજી. અને આવું લગાવવાથી એનો અર્થ શું થઈ જાય? તો એનો અર્થ બદલાઈ જાય છે. દાખલા તરીકે અહીંયા એક વાક્ય લખ્યું છે, હી ડીડ નોટ લાઇક સાયન્સ. એને સાયન્સ ગમતું નહોતું, પછી રાખી તો લીધું, બટ નાઉ પણ હવે હી ઇઝ, સમજો, હી ઇઝ યુઝડ ટુ ઇટ. અહીંયા મારે યુઝડ ટુ પછી વર્બ લગાવવાનું નથી એટલે મેં ખાલી ઇટ મૂકી દીધું. હવે આનું ગુજરાતી કેવું થાય? એને સાયન્સ ગમતું નહોતું પણ હવે તેને તે ગમે છે, આવું ગુજરાતી થાય. અથવા તો હી ડીડ નોટ લાઇક સાયન્સ બટ નાઉ હી ઇઝ યુઝડ ટુ લાઇક ને આઈએનજી લાગ્યું, બટ હી ઇઝ યુઝડ ટુ લાઇકિંગ ઇટ. પણ હવે તેને આદત પડી ગઈ છે, હવે તેને ફાવી ગયું છે, હવે તે તેનાથી ટેવાઈ ગયો છે. હા મિત્રો, તો તમને આજે વિદ્યાર્થી મિત્રો મેં જે શીખવાડ્યું એ યુઝડ ટુને 3 ભાગમાં શીખવાડ્યું. એક, યુઝડ ટુ સાથે મેઇન વર્બ જ હોય. બીજું, નકારમાં યુઝડ ટુમાં નોટ મૂકવો છે તો યુઝડ નોટ ટુ થાય. અને ત્રીજું, યુઝડ ટુની આગળ ટુ બીનું કોઈ રૂપ હાજર હોય તો વર્બને આઈએનજી લાગે. આવું ને આવું મિત્રો મૌખિક કહી દઉં છું કે યુઝડ ટુની આગળ જેમ ટુ બીનું રૂપ હોય એમ યુઝડ ટુની આગળ જો ટુ ગેટનું કોઈ રૂપ હોય, ગેટ, ગેટ્સ, ગોટ, વિલ ગેટ, શેલ ગેટ કંઈ પણ હોય અને યુઝડ ટુ હોય એટલે કે ગેટ યુઝડ ટુ હોય તો પણ વર્બને આઈએનજી લાગે. તો ગેટ યુઝડ ટુ શું કામ વપરાય? તો એ એકસ્ટમ્ડ ટુ અને હેબિચ્યુએટેડ ટુના સમાનાર્થી તરીકે વપરાય છે. ઓકે મિત્રો, આ એક ફંક્શન તો આપણે શીખ્યા. કયું? એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. આ પણ મિત્રો મોડલ ઓક્ઝિલરીઝ છે એક, જેમાં આપણે યુઝડ ટુ મોડલ ઓક્ઝિલરી શીખ્યા પણ એનું નામ બદલી ગયું નવી પદ્ધતિ પ્રમાણે એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ. તો એવી રીતે અહીંયા છે બીજું ફંક્શન છે એક્સપ્રેસિંગ કમ્પલ્શન. વોટ ઇઝ કમ્પલ્શન? મજબૂરી, જબરદસ્તી કે ઈચ્છા વિરુદ્ધ કરવી પડતી ક્રિયા. એને કમ્પલસરી નથી કહેતા આપણે, કમ્પલસરી એટલે ફરજિયાત ને કમ્પલ્શન મજબૂરી. એની વાક્યરચના કેવી હોય? સબ્જેક્ટ મૂકવાનું, હેઝ ટુ, ત્રીજો પુરુષ એકવચન હોય એની માટે હેઝ ટુ વપરાતું હોય. એ સિવાય હેવ ટુ અને હેડ ટુ ભૂતકાળ માટે. તમને ખબર છે હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ પછી મેઇન વર્બ મૂકવાનું એટલે યુઝડ ટુ જેવું જ છે. હવે મારે આને વર્તમાનમાં રજૂઆત કરવી હોય તો કેવી રીતે વાક્ય બને? અહીંયા આપણે લખ્યું છે કે આઈ હેવ ટુ સ્ટે એટ હોમ. કોરોના ચાલુ છે, રખડવું છે, બહાર ફરવું છે પણ તક નથી, ચાન્સ નથી, એટલા માટે કે મારે મજબૂરીથી ઘરમાં રહેવું પડે છે. આઈ હેવ ટુ સ્ટે એટ હોમ, મારે ઘરે રોકાવું પડે છે. વર્તમાનકાળની વાત. હિરલ હેઝ ટુ ગો ઓન ફૂટ. ઓન ફૂટ એટલે ચાલતા જવું. હિરલને ચાલતા જવું પડે છે, બાકી એને ચાલતા જવું તો નથી, એટલે અહીંયા આવ્યું હેઝ ટુ. અને પછી લખ્યું છે આઈ હેડ ટુ લર્ન મેથ્સ. હેડ ટુ એટલે આપણને ખબર પડી જાય કે હેડ ટુ એટલે ભૂતકાળ થાય. આઈ હેડ ટુ લર્ન મેથ્સ, મારે ગણિત શીખવું પડતું હતું, ઈચ્છા નથી પણ શીખવું પડતું હતું. ઓકે મિત્રો, તો આઈ હોપ તમને
આજે જે વિડીયોમાં મેં બતાવ્યા એક હતું એક્સપ્રેસિંગ હેબિચ્યુઅલ પાસ્ટ અને બીજો દર્શાવું તમને એક્સપ્રેસિંગ કમ્પલ્શન એટલે દબાણ. જ્યારે પણ કૌંસમાં એક્સપ્રેસિંગ કમ્પલ્શન લખીને આવે તો તમને આઈડિયા આવી જોઈએ કે મારે હેઝ ટુ, હેવ ટુ કે હેડ ટુનો ઉપયોગ કરવાનો આવ્યો. જો વાક્યમાં ભૂતકાળ જેવું સિગ્નલ હોય તો હેડ ટુ વાપરો, વરના વર્તમાનકાળ જેવું સિગ્નલ હોય તો હેઝ ટુ અને હેવ ટુ. હેઝ ટુ ત્રીજા પુરુષ એકવચન માટે વાપરીશું. આઈ હોપ કે તમને આજના આ વિડીયોમાં જે મેં ફંક્શન સમજાવ્યા એ ટૉપિકમાં ખબર પડી ગઈ હશે. તો તમારે હેબિચ્યુઅલ પાસ્ટ પહેલાં યુઝડ ટુ પ્લસ મેઇન વર્બના તમને 10 ઉદાહરણો બનાવવાના છે. તમારે શાળાના ચોપડામાં તો સરસ નોંધ મારો શબ્દસહ અને પછી એના 10 ઉદાહરણ બનાવો. એમાં એક્સપ્રેસિંગ કમ્પલ્સનના પણ 10 બનાવો અને બંનેના 5-5 નકારીય બનાવો. આમાં નકાર કરશો તો શું કરતો? હેઝ નોટ ટુ, હેવ નોટ ટુ અને હેડ નોટ ટુ કરવાનું છે. તો ચલો નવા વિડીયોમાં ફરીથી મળીશું. સારી તૈયારી કરજો. સમય તમને વેડફી ના નાખે એ જોજો, કારણ કે સમય આપણે નથી વેડફતા. સમય તો સતત ફરતી એક પ્રક્રિયા છે. તમે એ ચકરડામાં શું કરો છો એ તમારે જોવાનું છે. બરાબર છે? એટલે સમયમાં તમારે હિન્દીમાં નથી કહેતા વો સો રહા હૈ, તો મસ્ત હિન્દીમાં વાક્ય છે કે વક્ત આપકા હૈ, ચાહે તો સો જાઓ, ચાહે તો સોના બનાવો, ચાહે તો સોના પસંદ કરો, ચાહે તો સોના ઉગાવો. સમજી ગયા? સમય તમારો છે. સુવાનું પસંદ કરવું હોય તો આળસ પસંદ કરવી હોય તો એ પણ કરો, નહીતર એમાં સોનું બનાવી દો, ગોલ્ડ. મહેનત કરશો, સોનું ઉગશે. દરેક વિદ્યાર્થી આળસ રાખ્યા વગર સરસ રીતે એમાં વાક્યો બનાવજો. કોઈ તકલીફ પડે તો વ્યક્તિગત નંબર ઉપર કોલ કરીને પણ તમે પૂછી શકો છો. થેન્ક યુ. પ્રણામ.